રાતના બરાબર 2 વાગ્યા હતા. શહેરના સૌથી મોંઘા વિસ્તારમાં આવેલા એક આલિશાન બંગલામાં આજે સ્મશાન જેવી ભયાનક શાંતિ છવાયેલી હતી. 35 વર્ષનો રાહુલ પોતાના શાનદાર બેડરૂમની કાચની બારીમાંથી અંધારામાં તાકી રહ્યો હતો. એના ચહેરા ઉપર આજે એક અજીબ ડર હતો. પરસેવો છૂટી રહ્યો હતો. આ ડર કોઈ દુશ્મનનો નહોતો, પણ પોતાના જ ભવિષ્યનો હતો. કારણ કે આજે સાંજે એણે એક એવું અક્ષમ્ય પાપ કર્યું હતું જેની ભયંકર સજા એને મળવાની શરૂઆત થઈ ગઈ હતી. જો તમને એમ હોય કે મા બાપને તરછોડીને કે રડાવીને કોઈ પણ માણસ જીવનમાં સુખી થઈ શકે છે, તો રાહુલની આ કહાની તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે. આખરે એવું તે શું બન્યું હતું રાહુલ સાથે, ચાલો જાણીએ. રાહુલ શહેરનો એક બહુ મોટો અને સફળ બિઝનેસમેન બની ગયો હતો. એની પાસે ચમકતી ગાડીઓ, મોટો બંગલો, નોકર ચાકર અને બેંક બેલેન્સ બધું જ હતું. પણ એની પાસે જો કોઈ વસ્તુ નહોતી તો એ હતો સમય. પોતાના જ ઘરડા મા બાપ માટેનો સમય. એના પિતા રમણીકલાલ અને માતા સવિતાબેન, જેમણે પોતાનું પેટ કાપીને પોતાની તમામ ઈચ્છાઓ મારી અને રાહુલને ભણાવ્યો હતો અને એક મોટો સાહેબ બનાવ્યો હતો. એક સમય એવો હતો જ્યારે રમણીકલાલે રાહુલની વિદેશની ભણવાની જીદ પૂરી કરવા માટે પોતાનું જૂનું મકાન અને ગામની થોડી ઘણી જમીન પણ વેચી મારી હતી. પોતે વર્ષો સુધી 2 જોડી ફાટેલા કપડાં પહેરીને ચલાવી લેતા, પણ દીકરાને ક્યારેય જૂના કપડાં પહેરવા નહોતા દીધા. સવિતાબેન પોતાના ભાગનું જમવાનું પણ, બેટા મને આજે ભૂખ નથી એમ કહીને રાહુલની થાળીમાં પીરસી દેતા. પણ અફસોસ, આ એ જ રાહુલ હતો જે આજે લાખો રૂપિયાના સૂટ પહેરીને ફરતો હતો, રોજ મોટી હોટલોમાં જમતો હતો, પણ એના ઘરમાં એ જ મા બાપ માટે 2 મીઠા બોલનો દુકાળ પડી ગયો હતો. રાહુલને હવે પોતાના જ મા બાપ પોતાના ઊંચા સ્ટેટસ માટે શરમજનક લાગવા માંડ્યા હતા. ઘરમાં જ્યારે પણ રાહુલના મોટા મોટા પૈસાદાર મિત્રો આવતા, ત્યારે તે પોતાના પિતા અને માતાને ઘરના પાછળના એક નાનકડા અંધારા રૂમમાં ગોંધી રાખતો કે પપ્પા પ્લીઝ બહાર ના આવતા. તમારા જૂના કપડાં અને તમારી બોલવાની ગામડી રીત મારા મહેમાનો સામે મારી ઇમ્પ્રેશન ખરાબ કરે છે. રાહુલના કડવા શબ્દો રમણીકલાલના કાળજાને કરવતની જેમ ચીરી નાખતા. પણ દીકરાના પ્રેમને ખાતર આ ઘરડા મા બાપ બધું જ મૂંગા મોઢે સહન કરી લેતા. સવિતાબેન તો ખૂણામાં બેસીને સાનામાના આંસુ સારતા, પણ પોતાના દીકરાને ક્યારેય કોઈ શ્રાપ કે ઠપકો આપતા નહીં. આજે સાંજે રાહુલના ઘરે એક બહુ મોટી પાર્ટી રાખવામાં આવી હતી. એને બિઝનેસમાં એક નવો અને બહુ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આખા ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. શહેરના મોટા મોટા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ગીત સંગીત અને હસી મજાક બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ અચાનક પાછળના પેલા નાના રૂમમાં સવિતાબેનની તબિયત અચાનક લથડી. એમને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. એ શ્વાસ પણ નહોતા લઈ શકતા. રમણીકલાલ ગભરાઈ ગયા અને મદદ માંગવા માટે દોડતા દોડતા સીધા ડ્રોઈંગ રૂમમાં આવી ગયા, જ્યાં શાનદાર પાર્ટી ચાલી રહી હતી. દીકરા રાહુલ, તારી મમ્મીને બહુ દુખે છે, એ શ્વાસ નથી લઈ શકતી, જલ્દી કોઈ ડોક્ટરને બોલાવને બેટા. રમણીકલાલના રડતા અને ધ્રુજતા અવાજે આખી પાર્ટીની શાંતિ તોડી નાખી. બધા જ મહેમાનો આશ્ચર્યથી રમણીકલાલના સામાન્ય કપડાં અને રાહુલ સામે જોવા લાગ્યા.
રાહુલનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એને પોતાની મમ્મીની ગંભીર તબિયતની કોઈ જ ચિંતા નહોતી, પણ આ મહેમાનો સામે પોતાના ખોટા સ્ટેટસ અને આબરૂની ચિંતા હતી. એણે તરત જ પોતાના પિતાનો હાથ પકડ્યો અને એમને લગભગ ઢસડી અને પાછળના રૂમ તરફ લઈ ગયો. તમને કેટલી વાર કહ્યું છે કે મારા મહેમાનો સામે આવીને આ રીતે નાટક ના કરવા? મારી આબરૂના ધજાગરા કરવા છે તમારે? રાહુલે ગુસ્સામાં આવીને કઠોર અવાજે બૂમ પાડી. પણ બેટા, તારી મમ્મી મરી જશે. રમણીકલાલ કરગૈયા ચૂપ રહ્યો. કોઈ મરી નથી જતું. આ ઉંમરે નાના મોટા દુખાવા તો થયા કરે. હું ડ્રાઈવરને કહું છું, એ તમને હોસ્પિટલ લઈ જશે. પણ મહેરબાની કરીને અત્યારે મારી પાર્ટી ના બગાડો. આટલું કહીને રાહુલે જે કર્યું એ કોઈ કસાઈ પણ ના કરી શકે. એણે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને તાળું મારી દીધું. હા, એણે પોતાના જ બીમાર મા બાપને એક રૂમમાં પૂરી દીધા, જેથી એની પાર્ટીમાં કોઈ ખલેલ ના પડે. રાત વીતી ગઈ. પાર્ટી પૂરી થઈ. મહેમાનો જતા રહ્યા. રાહુલ નશામાં ધૂત થઈને પોતાના શાનદાર રૂમમાં જઈ અને ઘસઘસાટ સૂઈ ગયો. એને સહેજ પણ વિચાર ન આવ્યો કે પાછળના બંધ રૂમમાં એની જન્મદાત્રી માં કઈ હાલતમાં તરફડી રહી હશે. પણ હવે જ્યારે રાતના 2 વાગ્યા હતા ત્યારે અચાનક રાહુલની આંખ ખુલી. ઘરમાં એકદમ બેકાર સન્નાટો હતો. એને કંઈક અશુભ અહેસાસ થઈ રહ્યો હતો. એ ધીમે ધીમે ઊભો થયો અને પાછળના રૂમના દરવાજા પાસે પહોંચ્યો. કમતા હાથે એણે દરવાજાનું તાળું ખોલ્યું. દરવાજો ખુલતા જ એણે રૂમની અંદર જે દ્રશ્ય જોયું એ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એની આંખો ફાટી ગઈ અને ગળામાંથી એક કાળજું કંપાવી દે એવી ચીસ નીકળી ગઈ. જમીન ઉપર સવિતાબેન નિશ્ચેતન અવસ્થામાં પડ્યા હતા. એમની આંખો અડધી ખુલી હતી અને ચહેરા ઉપર વેદનાની સ્પષ્ટ રેખાઓ છપાયેલી હતી. પાસે જ રમણીકલાલ એક પથ્થરની મૂર્તિની જેમ બેઠા હતા. એમના ખોળામાં સવિતાબેનનું માથું હતું. રમણીકલાલની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા. જાણે એમના જીવનનું ઝરણું જ હંમેશા માટે સુકાઈ ગયું હોય. મમ્મી, રાહુલે ધીમા અને રડતા અવાજે બૂમ પાડી અને આગળ વધ્યો. પણ રમણીકલાલે એને પોતાના હાથના ઈશારાથી ત્યાં જ રોકી દીધો. એમની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, કોઈ ફરિયાદ નહોતી, પણ એક એવી શૂન્યતા હતી જે કોઈ પણ હથિયાર કરતા વધુ ઘાતક હતી. હવે બૂમો પાડવાનો કોઈ અર્થ નથી રાહુલ. તારી મમ્મી હવે આ દુનિયામાં નથી રહી. એને જીવવા માટે જે થોડી હવા જોઈતી હતી એ તે તારી પાર્ટીની આબરૂ બચાવવા બંધ દરવાજા પાછળ હંમેશા માટે છીનવી લીધી. રમણીકલાલનો અવાજ એટલો શાંત હતો કે એ શાંતિ રાહુલના કાનના પડદા ફાડી રહી હતી. રાહુલ તરત જ જમીન ઉપર ફસડાઈ પડ્યો. એણે ગભરામણમાં પોતાના ડ્રાઈવરને ઉઠાડ્યો અને ફેમિલી ડોક્ટરને તાત્કાલિક બોલાવ્યા. ડોક્ટરે આવીને સવિતાબેનની નાડી તપાસી અને ભારે એ નિશાસો નાખતા કહ્યું કે રાહુલ, આમને તો ગયાને 3-4 કલાક થઈ ગયા છે. જો સમયસર હોસ્પિટલ પહોંચાડી દીધા હોત તો કદાચ બચી શક્યા હોત. આ એક હાર્ટ એટેક હતો. આ શબ્દો રાહુલના મગજમાં મોટા હથોડાની જેમ વાગ્યા. એનો મતલબ કે જ્યારે એ બહાર પોતાના અમીર મહેમાનો સાથે જામ ઝલકાવી રહ્યો હતો, મોટે મોટેથી હસી મજાક કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે એની જન્મદાત્રી માં બંધ બારણા પાછળ જીવન અને મૃત્યુ વચ્ચે એકલી તરફડી રહી હતી. એણે જીવવા માટે કેટલી વાર દરવાજો ખખડાવ્યો હશે,
કેટલી વાર પોતાના લાડકવાયા દીકરાને મદદ માટે બૂમો પાડી હશે. રાહુલને અચાનક પોતાના બાળપણનો એક પ્રસંગ યાદ આવી ગયો. જ્યારે એ માંડ 10 વર્ષનો હતો અને એને અડધી રાત્રે સખત તાવ આવ્યો હતો. એ વખતે સવિતાબેને આખી રાત એના માથા ઉપર પોતાનો સાડીનો પાલવ પાણીમાં પલાળીને ભીના પોતા મૂક્યા હતા. પોતે આખી રાત એક પળ માટે પણ ઊંઘ્યા નહોતા અને ભગવાન પાસે રડતા રડતા પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ, મારા દીકરાની બીમારી મને આપી દે, પણ રાહુલને જલ્દીથી સાજો કરી દે. અને આજે એ જ રાહુલે પોતાની બીમાર માને મરવા માટે એક અંધારા રૂમમાં તરછોડી દીધી હતી. ધીમે ધીમે સવાર પડી ગઈ. ઘરમાં સગાવાલાઓ અને પાડોશીઓ ભેગા થવા લાગ્યા. કાલે રાત્રે જ્યાં પાર્ટીની રોનક હતી, જ્યાં મોંઘા ફૂલોથી ઘર સજાવેલું હતું, ત્યાં આજે મરસિયા ગવાઈ રહ્યા હતા અને આખું વાતાવરણ શોકમાં ડૂબી ગયું હતું. લોકો અંદરો અંદર ઘૂસપૂસ કરી રહ્યા હતા. રાહુલની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા અને હવે પોતાની ભયંકર ભૂલ સમજાઈ રહી હતી. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. છૂટેલું તીર અને ગયેલો જીવ ક્યારેય પાછા નથી આવતા. જ્યારે સવિતાબેનની નનામી ઉઠાવવાનો સમય આવ્યો, ત્યારે રાહુલે રડતા રડતા આગળ વધીને પોતાની માની અર્થીને કાંધ આપવાનો પ્રયત્ન કર્યો. પણ અચાનક રમણીકલાલ વચ્ચે આવીને દિવાલની જેમ ઊભા રહી ગયા. ઊભો રે રાહુલ. રમણીકલાલનો કડક અવાજ આખા ઓરડામાં ગુંજી ઉઠ્યો. બધા સગાવાલાઓ આશ્ચર્યથી અને સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. જે દીકરાને પોતાની જીવિતમાંના શ્વાસ કરતા પોતાની પાર્ટી અને ખોટી આબરૂ વધુ વાલવી હોય, એને એની અર્થીને કાંધ આપવાનો કે અગ્નિદાહ આપવાનો કોઈ જ અધિકાર નથી. રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ હાથ જોડીને રડવા લાગ્યો કે પપ્પા, મને માફ કરી દ્યો. હું મારા અહંકારમાં આંધળો થઈ ગયો તો. પ્લીઝ મને એકવાર મારી મમ્મીના અંતિમ દર્શન કરવા દ્યો. એને મારો ખભો આપવા દ્યો. ના, રમણીકલાલે મક્કમતાથી અને ભારે હૈયે કહ્યું, તું અમારા માટે એ જ સમયે મરી ગયો તો જ્યારે તે બહારથી તાળું માર્યું હતું. એક અજાણ્યો માણસ થઈને દૂર ઊભો રે. રાહુલ બધાની વચ્ચે ભીખ માંગતો રહ્યો, કલ્પાંત કરતો રહ્યો. સગાવાલાઓની અને પાડોશીઓની ભીડ વચ્ચે રાહુલ જાણે કોઈ મોટો અપરાધી હોય એમ નીચું માથું રાખીને ઊભો હતો. રમણીકલાલના શબ્દો પથ્થરની લકીર બની ગયા હતા. એમણે રાહુલને સવિતાબેનની અર્થીને હાથ પણ અડાડવા ન દીધો. છેવટે ભારે હૈયે અને આંસુ ભરેલી આંખે સ્મશાન યાત્રા શરૂ થઈ. જે દીકરાને ભણાવવા અને મોટો કરવા માટે મા બાપે પોતાની આખી જિંદગી ઘસી નાખી હતી, એ જ દીકરો આજે પોતાની માની અંતિમ યાત્રામાં એક અજાણ્યા માણસની જેમ છેક પાછળ ચાલી રહ્યો હતો. લોકો અંદરો અંદર વાતો કરતા હતા કે આવા પૈસા શું કામના? જો દીકરો માની અંતિમ વિદાયમાં ખભો પણ ન આપી શકે. આ મેળા રાહુલના કાનમાં શીશાની જેમ રેડાઈ રહ્યા હતા. સ્મશાનમાં ચિતા ગોઠવાય. રમણીકલાલના ધ્રુજતા હાથમાં અગ્નિ હતો. એમણે પોતાની 40 વર્ષની જીવનસાથીને અગ્નિદાહ આપ્યો. જ્વાળાઓ આકાશ તરફ ઉડી રહી હતી. દૂર ઉભેલો રાહુલ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. ચિતાની આગ કરતા એના હૈયામાં પસ્તાવાની આગ વધુ તેજ હતી. એને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે એની મમ્મી એને ભાવતી રસોઈ બનાવવા માટે ઉનાળાની ગરમીમાં પણ
કલાકો સુધી રસોડામાં ઊભી રહેતી. એ પોતે જમે કે ના જમે, પણ રાહુલને હંમેશા પોતાના હાથથી જમાડતી. અને રાહુલે એનો બદલો શું આપ્યો? પોતાના જૂઠા સ્ટેટસ અને થોડા અમીર મહેમાનો માટે એ જ માને મરવા માટે બંધ રૂમમાં છોડી દીધી. અગ્નિ સંસ્કાર પતાવીને બધા ઘરે પાછા ફર્યા. બપોરનો સમય હતો. કાલે રાત્રે જે અમીર મિત્રો અને ક્લાયન્ટ્સ માટે રાહુલે પોતાની માને તરસોડી હતી, એમાંથી એક પણ માણસ આજે સ્મશાને નહોતો આવ્યો. બધા ફોન ઉપર 2-4 ખોટી સાંત્વનાના શબ્દો કહી અને છૂટી ગયા હતા. આજે રાહુલનો એ આલિશાન બંગલો એને ખાઈ જવા દોડતો હતો. ઘરમાં એક અજીબસી શાંતિ હતી, એવી શાંતિ જે માણસને અંદરથી ડરાવી દે. મમ્મી વિનાનું ઘર હવે માત્ર ઈંટો અને પથ્થરનું મકાન બની ગયું હતું. સગાવાલાઓ પણ ધીમે ધીમે જતા રહ્યા અને ઘરમાં હવે માત્ર 2 જ વ્યક્તિ બચ્યા, રાહુલ અને એના પિતા રમણીકલાલ. રાહુલ હિંમત ભેગી કરીને પિતાના રૂમમાં ગયો. રમણીકલાલ જમીન ઉપર બેઠા હતા અને હાથમાં સવિતાબેનનો એક જૂનો ફોટો હતો. રાહુલ દોડીને એમના પગમાં પડી ગયો. એના આંસુથી રમણીકલાલના પગ ભીના થઈ ગયા કે પપ્પા મને માફ કરી દો. હું આંધળો થઈ ગયો તો. પૈસા અને પાવરના નશામાં મેં બહુ મોટું પાપ કર્યું છે. પ્લીઝ મને એકવાર માફ કરી દો. હવે હું તમારી ખૂબ જ સેવા કરીશ. તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં. રાહુલે કરગરતા અવાજે કહ્યું. રમણીકલાલે ધીમેથી પોતાના પગ પાછળ ખેંચી લીધા. એમનો અવાજ બરફ જેવો ઠંડો હતો. એમાં કોઈ જ ગુસ્સો નહોતો, માત્ર એક ભયંકર ખાલીપો હતો. જેણે મારો આખો સંસાર જ છીનવી લીધો, એને હું કેવી રીતે માફ કરું? જે માણસ પોતાની સગી માનો ના થઈ શક્યો, એ હવે મારી સેવા કરશે? તું મારા માટે એ જ રાત્રે મરી ગયો છે રાહુલ. તારા પૈસા અને તારો આ બંગલો તને મુબારક. આટલું કહીને રમણીકલાલ ઊભા થયા. એમણે પલંગ નીચેથી એક જૂની લોખંડની પેટી બહાર કાઢી. એમાં એમના 2-4 જોડી કપડાં, પોતાના ચશ્મા અને સવિતાબેનની એક જૂની સાડી મૂકી. રાહુલ ગભરાઈ ગયો. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા કે પપ્પા, તમે આ શું કરો છો? તમે ક્યાં જાઓ છો? હું આ નરક છોડીને જઈ રહ્યો છું, જ્યાં મારી પત્નીનો જીવ રૂંધાઈને ગયો. એ ઘરમાં હવે હું એક પળ પણ શ્વાસ નહીં લઈ શકું. તું તારા ખોટા સ્ટેટસ અને તારા અમીર દોસ્તો સાથે ખુશ રહેજે. મારી શોધખોળ કરવાનો કોઈ પ્રયત્ન ના કરતો. રમણીકલાલે પેટી હાથમાં લીધી અને દરવાજા તરફ ચાલવા લાગ્યા. રાહુલ રડતો રડતો એમની પાછળ દોડ્યો. દરવાજા પાસે આડો ઊભો રહી ગયો. પણ રમણીકલાલની આંખોમાં જે નિશ્ચય હતો, એ જોઈને એની હિંમત તૂટી ગઈ. એ માર્ગમાંથી ખસી ગયો. રમણીકલાલ ઘરની બહાર નીકળી ગયા અને એકલા જ રસ્તાઓ પર ચાલવા લાગ્યા. રાહુલ ખુલ્લા દરવાજે રસ્તાની વચ્ચે ઘૂંટણભેર બેસીને મોટે મોટેથી રડવા લાગ્યો. પણ હવે એને સાંભળવા વાળું કોઈ નહોતું. એની પાસે લાખો રૂપિયા હતા, મોટો બંગલો હતો, પણ આજે એ સાવ ગરીબ અને અનાથ બની ગયો હતો. સમય પોતાની ગતિએ ચાલવા લાગ્યો. રમણીકલાલ ઘર છોડીને ગયા એ વાતને બરાબર 6 મહિના વીતી ગયા હતા. રાહુલનો આલિશાન બંગલો હવે એને કરડવા દોડતો હતો. રાત પડે એટલે આખા ઘરમાં એને સવિતાબેનનો શ્વાસ રૂંધાતો અવાજ સંભળાતો. એ રાતોની રાતો જાગતો રહેતો. ઊંઘની ગોળીઓ પણ હવે અસર નહોતી કરતી. કહેવાય છે ને કે જે ઘરમાં મા બાપના આશીર્વાદ અને એમનો રાજીપો ન હોય
ત્યાં લક્ષ્મી પણ લાંબો સમય ટકતી નથી. કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ને ત્યારે માણસ ઊભો થવા લાયક નથી રહેતો. રાહુલ સાથે પણ બરાબર એવું જ થવાનું શરૂ થઈ ગયું હતું. જે મોટા કોન્ટ્રાક્ટની ખુશીમાં રાહુલે પાર્ટી આપી હતી અને પોતાની માનો જીવ લીધો હતો, એ જ કોન્ટ્રાક્ટમાં એક બહુ મોટી કાનૂની મુશ્કેલી આવી ગઈ. સરકારના નવા નિયમોના કારણે પ્રોજેક્ટ અટકી ગયો અને રાહુલની કંપની ઉપર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. અચાનક આવેલી આ મુસીબતનો સામનો કરવા રાહુલે પોતાના પેલા કહેવાતા અમીર અને સ્ટેટસવાળા મિત્રો પાસે મદદ માંગી. આ એ જ લોકો હતા જેમની સામે પોતાની આબરૂ બચાવવા રાહુલે પોતાની સગીમાને રૂમમાં પૂરી દીધી હતી. પણ જ્યારે રાહુલે એમને ફોન કર્યા ત્યારે કોઈએ મીટિંગનું બહાનું કાઢ્યું તો કોઈએ સીધો ફોન જ કાપી નાખ્યો. જે લોકો એની પાર્ટીમાં મોંઘું જમવા આવતા હતા એમાંથી એક પણ માણસ આજે એને સાંત્વના આપવા કે પાણીનું પૂછવા તૈયાર નહોતો. રાહુલને હવે વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે દુનિયાનો આખો વૈભવ અને દોસ્તી સ્વાર્થ ઉપર ટકેલી છે. નિસ્વાર્થ પ્રેમ તો માત્ર મા બાપ જ કરી શકે છે, જેમને એણે પોતાના જ અહંકારમાં તરછોડીને મૂકી દીધા હતા. પસ્તાવાની આગ હવે દાવાનાળ બની ગઈ હતી. રાહુલે પોતાના પિતાને શોધવા માટે પ્રાઇવેટ એજન્ટો રોક્યા. શહેરના તમામ વૃદ્ધાશ્રમો, મંદિરો, અન્નક્ષેત્રો અને પોતાના જૂના ગામમાં એણે તપાસ કરાવી, પણ રમણીકલાલનો કોઈ જ પતો ના મળ્યો. જાણે જમીન ફાટી ગઈ હોય અને એ અંદર સમાઈ ગયા હોય. એક બાજુ પિતાને શોધવાની તડપ અને બીજી બાજુ માથે ચડેલું કરોડોનું દેવું. રાહુલ ધીમે ધીમે ડિપ્રેશનમાં સરી પડ્યો. બેંકોએ એની તમામ પ્રોપર્ટી, ગાડીઓ અને છેલ્લે એનો આલિશાન બંગલો પણ સીલ કરી દીધો. જે બંગલામાં એના અભિમાનનો કોઈ પાર નહોતો, આજે એ જ બંગલાની બહાર એના નામના બોર્ડ ઉપર બેંકની નોટિસ લાગી ગઈ હતી. રાહુલના હાથમાં હવે માત્ર થોડા કપડાં ભરેલી એક બેગ હતી. આ એ જ દ્રશ્ય હતું જ્યારે 6 મહિના પહેલા એના પિતા એક નાની પેટી લઈ અને આ દરવાજેથી ખાલી હાથે નીકળાતા. કર્મનો સિદ્ધાંત કેટલો સચોટ છે. જે દીકરાએ પોતાના મા બાપને ઘરના એક ખૂણામાં ધકેલી દીધા હતા, સમયનું પૈડું ફર્યું અને આજે કુદરતે એ જ દીકરાને રસ્તા ઉપર લાવી દીધો હતો. મા બાપના આશીર્વાદનું જે અદૃશ્ય કવચ રાહુલને બજાવતું હતું એ હવે તૂટી ગયું હતું. રાહુલ હવે રસ્તા ઉપર ભટકતો હતો. એના ચહેરા ઉપર દાઢી વધી ગઈ હતી. મોંઘા કપડાં મેલા અને ફાટેલા થઈ ગયા હતા. 2 દિવસથી એણે સરખું જમ્યું પણ નહોતું. જ્યારે એને ભૂખ લાગતી ત્યારે એને પોતાની માના હાથની રોટલી અને એનો પ્રેમ યાદ આવતો. એ રડતો રડતો રસ્તાઓ પર ચાલતો હતો. ચાલતા ચાલતા એ શહેરના એક ભીડભાડવાળા રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો. ત્યાં અચાનક એની નજર એક દ્રશ્ય ઉપર પડી અને એના પગ ત્યાં જમીન સાથે જકડાઈ ગયા. સામે ફૂટપાથ ઉપર ધૂળમાં લથપથ અને એકદમ ફાટેલા તૂટેલા કપડામાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. એની હાલત સાવ કંગાળ હતી અને એ આવતા જતા લોકો પાસે હાથ લંબાવીને કંઈક માગી રહ્યો હતો. એ વૃદ્ધનો ચહેરો જોઈને રાહુલના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. એના ગળામાંથી એક મોટી ચીસ નીકળતા નીકળતા રહી ગઈ અને એની આંખો ફાટી ગઈ. એ ધીમા અને ધ્રુજતા પગલે એ વૃદ્ધ ભિખારી તરફ આગળ વધ્યો. જેમ જેમ એ નજીક જતો ગયો તેમ તેમ એના હૃદયના ધબકારા એટલા ઝડપી થઈ ગયા કે જાણે છાતી ફાડીને બહાર આવી જશે. એની આંખોમાંથી આંસુનો ધોધ વહી રહ્યો હતો
હા, એ ભિખારી બીજું કોઈ નહીં પણ એના પોતાના પિતા રમણીકલાલ જ હતા, જે બાપે પોતાના દીકરાને ભણાવવા અને મોટો સાહેબ બનાવવા માટે પોતાની જમીન અને યુવાની બંને વેચી માર્યા હતા. એ બાપ આજે ફાટેલા કપડામાં રસ્તાની ધૂળમાં બેસીને લોકો પાસે ભીખ માંગી રહ્યો હતો. રમણીકલાલનું શરીર સાવ સુકાઈ ગયું હતું. માથાના વાળ અને દાઢી વધી ગયા હતા. એમની આંખોમાં જે એક સમયે રાહુલ માટેના મોટા મોટા સપનાઓ ચમકતા હતા, ત્યાં આજે એક ભયાનક શૂન્યતા અને ખાલીપો હતો. રાહુલ દોડીને સીધો એમના પગમાં પડી ગયો. એણે પોતાના પિતાના ધૂળવાળા પગ પકડી લીધા અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કે પપ્પા, ઓ મારા પપ્પા, આ તમારી કેવી હાલત થઈ ગઈ છે? મને માફ કરી દો પપ્પા, હું તમારો ગુનેગાર છું. રાહુલે રડતા રડતા કહ્યું અને પિતાને ગળે લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક જે થયું, એણે રાહુલના જીવતા જીવ પ્રાણ કાઢી લીધા. રમણીકલાલ ડરીને એકદમ પાછળ ખસી ગયા. એમણે પોતાના ધ્રુજતા હાથ જોડ્યા અને ખૂબ જ લાચાર અવાજે બોલ્યો કે સાહેબ, મને મારશો નહીં. હું તો ખાલી 2 રોટલી માગું છું. મારી સવિતા ઘરે ભૂખી બેઠી છે. એની તબિયત સારી નથી. મને થોડું જમવાનું આપી દો સાહેબ. આ શબ્દો સાંભળીને રાહુલના માથા ઉપર જાણે આપ તૂટી પડ્યું. એ સમજી ગયો કે પોતાની પત્નીના દર્દનાક મોત અને સગા દીકરાના આપેલા આઘાતના કારણે રમણીકલાલ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. એમની યાદદાસ્ત જતી રહી હતી. એમને એ પણ યાદ નહોતું કે એમની પત્ની સવિતાબેન તો ક્યારની આ દુનિયા છોડીને જતી રહી છે. એ તો હજુ એના માટે જ રોટલી માંગી રહ્યા હતા. રાહુલ તરત જ ઊભો થયો અને પાસેની એક લારી ઉપરથી થોડું જમવાનું અને પાણીની બોટલ લઈ આવ્યો. એણે પોતાના હાથે પિતાને જમાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે એણે રોટલીનો ટુકડો રમણીકલાલના મોઢા પાસે લઈ જઈને કહ્યું, લ્યો જમી લ્યો, ત્યારે રમણીકલાલે એ ટુકડો પોતાના હાથમાં લઈ લીધો અને પોતાના ફાટેલા ખિસ્સામાં મૂકતા બોલ્યા, ના સાહેબ, આ તો હું મારી સવિતા માટે લઈ જઈશ. એણે કાલનું કંઈ ખાધું નથી. આ સાંભળીને રાહુલની છાતી ફાટી ગઈ. એને યાદ આવ્યું કે કેવી રીતે એની માં એના માટે ભૂખી રહેતી હતી અને આજે એનો બાપ એની મૃત મા માટે ભૂખ્યો રહી રહ્યો છે. રાહુલે પોતાનો ચહેરો પિતાની સામે કર્યો કે પપ્પા, ધ્યાનથી જુઓ મારી સામે. હું કોઈ સાહેબ નથી. હું તમારો રાહુલ છું, તમારો દીકરો. પ્લીઝ મને ઓળખો પપ્પા. રમણીકલાલે રાહુલની સામે સાવ ખાલી આંખે જોયું. પછી એમના ચહેરા ઉપર એક નિર્દોષ સ્મિત આવ્યું. એ હસીને રસ્તે જતા અજાણ્યા લોકોને કહેવા લાગ્યા, અરે ભાઈ, મારો દીકરો રાહુલ તો બહુ મોટો સાહેબ છે. એ તો મોટા બંગલામાં રહે છે. એની પાસે બહુ મોટી ગાડી છે. એ હમણાં જ મને અને મારી સવિતાને લેવા આવશે. પોતાના પિતાના મોઢેથી આ શબ્દો સાંભળીને રાહુલ ત્યાં જ રસ્તાની વચ્ચે ઢળી પડ્યો અને જોર જોરથી માથું કૂટી અને રડવા લાગ્યો. કેવી કરુણતા! જે બાપને રાહુલે પોતાના ટેટસના ડરથી અંધારા રૂમમાં છુપાવી દીધો હતો, એ જ બાપ આજે રસ્તા ઉપર ભીખ માંગતી વખતે પણ ગર્વથી પોતાના દીકરાના વખાણ કરી રહ્યો હતો. કુદરતે રાહુલને એવી સજા આપી હતી જે મોત કરતાં પણ ભૂંડી હતી. એ હવે પોતાના પિતાની સેવા કરવા માંગતો હતો, પણ પિતા એને ઓળખતા જ નહોતા. કર્મના હિસાબની આ સૌથી ભયાનક ચોપડી હતી જે હવે રાહુલની સામે ખુલી ગઈ હતી. રાહુલે પોતાના પિતાનો હાથ પકડીને
એમને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. એ રડતો રડતો બોલ્યો, ચાલો પપ્પા, આપણે અહીંથી દૂર જઈએ. હું તમારો રાહુલ જ છું. હું મારી બધી જ ભૂલો સુધારી લઈશ. આપણે ક્યાંક દૂર જતા રહીશું. પણ રમણીકલાલે ડરીને ઝટકો મારીને પોતાનો હાથ છોડાવી દીધો. એમણે રાહુલના ફાટેલા કપડાં અને વધેલી દાઢી સામે જોઈને કહ્યું, ના ભાઈ ના, તું મને ક્યાં લઈ જાય છે? તું મારો રાહુલ નથી. મારો દીકરો તો બહુ મોટો સાહેબ છે. એ સૂટ બૂટ પહેરે છે અને મોટી ગાડીમાં ફરે છે. તારા તો કપડાં ફાટેલા છે. તું તો મારા જેવો જ કોઈ ગરીબ લાગે છે. આ શબ્દો રાહુલના હૃદયમાં કોઈ તીક્ષ્ણ ખંજરની જેમ આરપાર ઉતરી ગયા. કુદરતે કેવો ભયાનક ન્યાય કર્યો હતો. યાદ કરો એ દિવસ જ્યારે રાહુલને પોતાના પિતાના સામાન્ય અને જૂના કપડાથી શરમ આવતી હતી અને એણે એમને અંધારા રૂમમાં છુપાવી દીધા હતા. આજે સમયનું ચક્ર એવું ફર્યું કે એ જ પિતા દીકરાના ફાટેલા કપડાં જોઈને એને પોતાનો માનવાની ના પાડી રહ્યા હતા. રાહુલ બરાબર સમજી ગયો કે હવે એનું કોઈ અસ્તિત્વ બચ્યું નથી. એનો કરોડોનો બંગલો, એની ગાડીઓ અને એનો જૂઠો રૂઆબ બધું જ બેંકે જપ્ત કરી લીધું હતું. પણ એનાથી મોટું નુકસાન એ હતું કે એણે પોતાનું સાચું ઘર, એના મા બાપનો પ્રેમ હાથે કરીને બાળીને ખાક કરી નાખ્યો હતો. હવે પિતાને બળજબરીથી લઈ જવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે એનું પોતાનું કોઈ સરનામું જ નહોતું. રાહુલે એક ઊંડો નિસાસો નાખ્યો. એણે પોતાના પિતાની બાજુમાં એ જ ધૂળવાળી ફૂટપાથ ઉપર પોતાનું સ્થાન બનાવી લીધું. હવે એની જિંદગીનો માત્ર એક જ મકસદ હતો, એક અજાણ્યા માણસ બનીને, એક ભિખારી બનીને પોતાના જ પિતાની સેવા કરવી. દિવસો પસાર થવા લાગ્યા. શહેરની એ ભીડભાડવાળી ફૂટપાથ હવે બાપ દીકરાનું ઘર બની ગઈ હતી. જે હાથ એક સમયે કરોડો રૂપિયાની ડીલ સાઇન કરતા હતા, આજે એ જ હાથ આવતા જતા લોકો સામે પોતાના પિતાનું પેટ ભરવા માટે 2 રૂપિયાની ભીખ માંગી રહ્યા હતા. જ્યારે ધોધમાર વરસાદ પડતો ત્યારે રાહુલ પોતાના પિતાને પલળતા બચાવવા પોતાના શરીરથી એમને ઢાંકી દેતો. બરાબર એવી જ રીતે જેમ બાળપણમાં રમણીકલાલ એને બચાવતા હતા. રાહુલની આખી જિંદગી પસ્તાવાના આંસુઓથી ભરાઈ ગઈ હતી. એ શ્વાસ તો લઈ રહ્યો હતો, પણ અંદરથી એ ક્યારનોય મરી ગયો હતો. જીવતે જીવ નરકની યાતના આને જ કહેવાય. આ વાર્તા આપણને શીખવે છે કે જે મા બાપની કદર નથી કરતા એમની સાથે અંતે આવું જ થાય છે. કુદરતની લાકડીનો કોઈ અવાજ નથી હોતો, પણ જ્યારે એનો માર પડે છે ત્યારે આખી જિંદગી એના ઘા રૂજાતા નથી.